પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને કોર્પોરેશનની નોટિસ બાદ વેપારીઓએ પત્રકાર પરિષદ યોજી હતી। વૈકલ્પિક જગ્યા માટે વિધાનસભાના દંડકે આપેલી ખાતરી પૂર્ણ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી। વડોદરાની આગવી હેરિટેજ વડોદરાની ઓળખ પુનઃ પ્રસ્થાપિત કરવા ટીમ વડોદરાના પેટ્રોન મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને વિધાનસભાના દંડક બાળુ શુક્લએ પ્રયત્ન શરૂ કર્યા છે। વડોદરા શહેરના વીઆઈપી રોડ કારેલીબાગ ફતેગંજને જોડતા બ્રિજને અડીને આવેલી ભૂતકાળની કચરા કેન્દ્રની જગ્યામાં કોર્પોરેશન હવે 50 કરોડના ખર્ચે 9 માળની બહુમાળી ઇમારત તૈયાર કરશે, જેમાં પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને 2 માળ સુધી દુકાનોની ફાળવણી કરી આપવામાં આવશે। આ નિર્ણય બાદ પદ્માવતી સેન્ટ્રલની 289 દુકાનો અને ઓફિસને 15 દિવસમાં ખાલી કરવા પાલિકાએ નોટિસ ફટકારી છે। આ મામલે પાલિકા તરફથી હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરાઈ છે। ત્યારે આજે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજી તેમને જે વચન અપાયેલ છે તે વચનો પૂરા કરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। અમારી રણનીતિમાં હું પહેલેથી જ એક વાત કહેવા માંગીશ આપના તમામ મારા સાથી મિત્રોને, મીડિયાના મિત્રોને। આજે 1 વર્ષથી છેલ્લા જ્યારથી આ હેરિટેજ ડિક્લેર થયું ત્યારે આપણા લોકલાડીલા અને કમિટમેન્ટવાળા નેતા શ્રી બાલુભાઈ શુક્લાજી MLA શ્રીએ અમારી સાથે આવીને ચર્ચાઓ વિચારણાઓ શરૂ કરેલી અને અમારી જોડે આખી વાતચીતનો દોર શરૂ થયો અને એની સાથે સાથે સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રીજી, આપણા આદરણીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાજી, એમની સાથે વટાઘાટો અમારી ચાલતી હતી અને આ બિલ્ડિંગને ખાલી કરવાની વાત નહોતી, વાતચીતો ચાલતી હતી અને અમને પ્લોટ બતાવવામાં આવ્યા અને અમને છેલ્લે એક કારેલીબાગનું પ્લોટ સિલેક્ટ કરીને અમને એ કમિટમેન્ટ કરવામાં આવેલી કે અહીંથી આપને સન્માનજનક રીતે શિફ્ટ કરવામાં આવશે, નહીં કે ખાલી અને તોડવાની વાત। અને અમને સાથે સાથે અમારું જે રોજગાર 1.5-2 વર્ષ ત્યાં નવું બનીને મળે ત્યાં વૈકલ્પિક જગ્યા સર સયાજીનગર ગાંધી ગૃહની બાજુમાં ડી-માર્ટની બાજુમાં જ્યારે અત્યારે જે એક્ઝિબિશન ચાલે છે એ પ્લોટ પતરા બાંધીને સ્ટોલ કરીને જેવી રીતે આ નેપાળી બજાર કે જે લોકો ધંધો કરે છે સ્ટોલ્સમાં એવી રીતે વૈકલ્પિક જગ્યા આપવાની વાત થયેલી। એટલે એ કમિટમેન્ટ પર અમે એમના માનનીય શ્રી બાલુભાઈની ટીમ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને કમિશનર શ્રી એમની સાથે વટાઘાટોમાં અમને આગળ ચાલ્યા છીએ અને જ્યારે આજે આપણા માનનીય વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આટલું આખા વિશ્વ ફલક પર જેમનું નામ છે અને સિંધી સમાજ જોડે એમની લાગણી રહી છે, આત્મીયતા રહી છે, પ્રેમ રહ્યું છે અને મોટામાં મોટી વાત એમની વડોદરા એક જમાનામાં કોન્સ્ટિટ્યુએન્સી રહી છે અને અહીંથી જીતીને પછી વારાણસી એમણે સિલેક્ટ કરેલું। એટલે હું એમને બી કહેવા આપના માધ્યમથી મારા સાથી મિત્રોથી કહેવા માંગીશ કે આખા ઇન્ડિયામાં જ્યારે ચાલે છે વાત કે મોદી કી કમિટમેન્ટ, મોદી કી ગેરંટી, એટલે એ જ વાત પર હું પૂરેપૂરો મારા જનપ્રતિનિધિ, અમારા માનનીય લાડલા લોકલાડીલા MLA શ્રી બાલુભાઈના વર્ડ્સ પર જે એમણે કમિટમેન્ટ આપ્યું છે, વિશ્વાસ રાખીને અમારી આખી કમિટી, આખું સમાજ, જ્યાં 1200 પરિવારોનો સવાલ છે, જ્યાં 1200 પરિવારોની રોજગારીની સવાલ છે અને જે અમે પૂરેપૂરા ટેક્સીસ, અમે GST, ઇન્કમ ટેક્સ બધા કાયદાકીય રીતે સંવિધાનમાં ચાલીને વેપારીઓ અમારું રોજગાર અમે કરીએ છીએ અને અમને પૂરેપૂરો સંવિધાનમાં બી અમારા વિશ્વાસ છે, અમારા જનપ્રતિનિધિઓ પર બી વિશ્વાસ છે। અમને 1200 માણસોને રજડતા રસ્તે નહીં મૂકે। એક આ મારી લાગણીપૂર્વક આપના માધ્યમથી અમારી માંગણી એટલી જ છે, જે સંદેશના પ્લોટની કમિટમેન્ટ થઈ હતી, જે આપણા કમિશનરશ્રીએ બી સ્ટેન્ડિંગમાં ચડાયેલી છે રજૂઆત, જે ઠરાવ બી અમારી પાસે કોપી છે, અમારી એ જ માંગણી છે અને જે બાલુભાઈ શ્રી અને એમની ટીમ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને મેન મ્યુનિસિપલ કમિશનર શ્રીએ બી એમની સાથે બેસીને જે કમિટમેન્ટ કરેલું છે, અમારી એ જ માંગણી છે। અમે કોઈ લડતમાં જવા માંગતા નથી, અમારી માંગણીને સંતોષવામાં આવે, અમને અહીંથી સન્માનજનક શિફ્ટ કરવામાં આવે, જે કમિટમેન્ટ થયેલું છે એ કમિટમેન્ટ પૂરું થાય અને હું આપણા શ્રી મૃદુભાષી CM શ્રી ભૂપેન્દ્ર સાહેબ અને શ્રી પાટીલ સાહેબ, CR પાટીલ સાહેબને બી અમે રજૂઆત કરેલ છે। એમને બી આજે મારી આ નમ્ર અપીલ છે, સિંધી સમાજ આ ચોથી પેઢી બીજેપી સાથે રહ્યું છે, અમારા DNAમાં બીજેપી છે, અમારા બ્લડમાં બીજેપી છે, બીજેપી અમારું પરિવાર છે। મને પૂરેપૂરી ખાતરી છે આ વાત અમારા માનનીય શ્રી નરેન્દ્રભાઈ સુધી, અમારા લોકલાડીલા મૃદુભાષી CM ભૂપેન્દ્ર પટેલ સાહેબ, CR પાટીલ સાહેબ અને અહીં તમામ હોદ્દાઓ પર બીજેપીના પ્રતિનિધિઓ જે અમારી સાથે જોડાયેલા છે અને અમારું આખું સિંધી સમાજ બીજેપી સાથે જોડાયેલું છે।
હું એ જ ફક્ત કહેવા માંગીશ કે અમારી જે અમને કમિટમેન્ટ આપવામાં આવેલી છે એ પૂરી કરવામાં આવે. ની અંદર આવે છે સંદેશ પ્રેસની જોડેનું પ્લોટ, કારેલીબાગ પ્લોટ નંબર 1, નાગરવાડા પ્લોટ નંબર 9. તમારી જોડે જે કમેન્ટમેન્ટ કરી એમાં ફરી ગયા છે એવું કઈ છે? હવે સ્ટેન્ડિંગમાં શું થયું નથી થયું એ અમને કશી ખબર નથી. એ વિષયમાં હું જાણવા નથી માંગતો. હું ખાલી ફક્ત જેમણે અમારી મિટિંગો થઈ છે જેમની સાથે એવા માનનીય શ્રી MLA શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને કમિશનર શ્રી, જે એમણે ચડાયેલું બી છે સ્ટેન્ડિંગમાં, જે દરખાસ્ત બી ચડાયેલી છે, હું એ જ માંગણી મારા તમામ વેપારીઓ તરફથી મૂકી રહ્યો છું. અમારી રણનીતિ હાલ, અમારી કમિટમેન્ટ અને અમારા વાતચીતો ચાલે છે. અમે હજી એ બાબતમાં કોઈ નિર્ણય નથી લીધું. અમે આગળના દિવસોમાં અમારી AGM બોલાવીને જે બધા વેપારીઓ 250 નક્કી કરશે એ પ્રમાણે આગળ તમને કહેવામાં આવશે. ખાલી કરવાની અમારી સાથે વાત જ નથી થઈ. કમિટમેન્ટ આ 3 દિગ્ગજ નેતાઓ અને પ્રતિનિધિઓ છે, જે MLA શ્રી છે, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રી છે, એમણે અમને જબાન આપી છે, કમિટમેન્ટ આપ્યું છે કે સન્માનજનક રીતે આપને શિફ્ટ કરવામાં આવશે. આગળ રણનીતિ જે મારા સાથી મિત્રો 250 પરિવાર છે, દુકાનદારો છે, 1200 પરિવાર છે, જે નિર્ણય લેશે પછી આગળ એ પ્રમાણે. અત્યારે કઈ રણનીતિની વાત નથી. અત્યારે અમને પૂરેપૂરો ફરી જવાની વાત નથી. ટેકનિકલી કયા કારણસર એ ઠરાવ પાસ નથી થયો, કયા કારણસર એ ઠરાવ રોકવામાં આવ્યો છે એ અમને જાણકારી નથી. એ અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણકારી, કારણ કે અમે તો ઇનોસન્ટ વેપારીઓ છીએ, અહીંયા રોજગાર અમારું કરીએ છીએ. જો બધા વેપારીઓ આજની તારીખમાં જેવું જ નોટિસ મળી છે, બધા ટેન્શનમાં છે અને અમે વેપારીઓ છીએ, અમે વિવાદમાં ટકરાવવામાં નથી માનતા. અમારું જો વટાઘાટોથી સારી રીતે, અને સામે 3 ઉચ્ચ લેવલના અધિકારીઓ છે, એક જે MLA શ્રી છે, બીજા સ્ટેન્ડિંગના ચેરમેન શ્રી છે અને કમિશનર શ્રી છે, એમના પર ભરોસો રાખીને ચાલ્યા છીએ. અમે પૂરો વિશ્વાસ છે અમારી સાથે અન્યાય નહીં થાય, અમારા સમાજ સાથે અન્યાય નહીં થાય. ફરીથી હું કહેવા માંગીશ આ વાત આપના સાથી મિત્રો સુધી કે આ અમારી વાત ઉપર સુધી જાય અને અમને અમારું ન્યાય જે છે, અમારી જોડે જે કમિટમેન્ટ થયેલું છે એ પૂરું કરવામાં આવે. કાનૂની લડત વિશે અત્યારે હું કશું નહીં કહી શકું. અમારી જે AGM થશે એમાં જે પણ નિર્ણય લેવામાં આવશે એ આપને જાણ કરવામાં આવશે. વિશ્વાસઘાત અત્યારે નહીં કહી શકું હું હાલમાં. અત્યારે અંદર ટેકનિકલ શું પ્રોબ્લેમ આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં, જે છેલ્લી આચારસંહિતા પહેલાં હતી, એ અમને નહીં ખ્યાલ આવે. એ અંદર એમનું ટેકનિકલ શું હતું, કેમ એ મુદ્દો અટકી ગયો છે, રોકવામાં આવ્યો છે, એ એમનો વિષય છે. 15 દિવસમાં ખાલી કરવાનું અમને કીધું જ નથી. આ નોટિસ છે. અમને વર્બલી પ્રોમિસ આપી છે બાલુભાઈ. લાસ્ટ વીક અમને વર્બલી નોટિસમાં શું લખ્યું છે? નોટિસમાં હા બોલો.